મારું જે યજ્ઞ કરવાનું, મારું તો આ પ્રેમ યજ્ઞ ચાલતો જ રહ્યો 65 વર્ષથી. ભાવ અભાવ છે, જે રીતે જપ પણ કર્યા કરીએ એ પણ યજ્ઞ, વિચાર યજ્ઞ પણ ચાલ્યા જ કરે છે. આ બધા યજ્ઞો ચાલે. પરંતુ સ્થૂળ રૂપે જે યજ્ઞ કરું છું એ વડોદરામાંથી શરૂ થયું. લલિતભાઈ પટેલ, એને ત્યાં મારો ઉતાર, ને વડોદરાની કથાઓ બધી. એમાં આપણે નીલગિરીના વૃક્ષોનું આખું એક વન એણે બનાવેલું પોતાની જગ્યામાં. હવે તો આખી સોસાયટી થઈ ગઈ ને બધું પેલું થયું. એમાં એક નાનકડી એવી પગદંડી હતી, કેળી. તમે જોયું બેટા છોકરાઓ? કેળી હતી, ગાડી ન જાય, મારા આમ ચાલીની કેળીએ જાઓ. ત્યાં એક નાનકડી એવી કુટિયા બનાવેલી, ઉપર પતરા બતરા નાખીને. અને આને ઘણા વર્ષો થયા. ત્યારે હું ત્યાં એ કુટિયામાં રહેતો. ત્યારે મને પહેલી વાર આ વિચાર આવ્યો કે હું આ વાતાવરણ તપોવન જેવું છે અને આમાં તૂટે છે યજ્ઞ, પક્ષીઓ બોલતા હોય, આ બધું બહુ. ગંગાજળ મારું શરૂ થઈ ગયેલું ત્યાર પછી એવું બધું હતું. પછી મેં કીધું યજ્ઞ. પછી એ થોડીક ઈંટો મૂકી અને એ જે આ એક બહિર યજ્ઞ છે એ ત્યારથી શરૂ કરે. ને હવે તો ધૂણી રે ધખાવી, ધૂણી રે હાલ્યા જ કરે છે. મહાદેવ